નવસારી મહાનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરમાં આવેલ 337 દુકાનોને મૌખિક નોટિસ। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા, નવસારી। આજે રજૂઆત કરી સાહેબને, તો સાહેબને અમે વાત કરી કે સાહેબ તમે ઓચિંતા આવી રીતના સીલ મારવા આવ્યા છો। એમણે જવાબ આપ્યું છે કે અમે તાત્કાલિક સીલ મારવા માટે તમને ટાઈમ આપીએ છીએ, જે દુકાનો વધારે પડતું જર્જરિત છે એના માટે જ આ ખાલી કાર્યવાહી કરવામાં આવેલી છે। અને જે દુકાનો તમે જો જાતે દુકાનો બંધ કરી નાખો તો અમે તમને સીલ મારશું નહીં। એટલે હવે આગળની કાર્યવાહી માટે અમારે બધા ભેગા થઈને મિટિંગ કરશું અને પછી શું નિર્ણય આવે તે અમે આવીને સાહેબને જાણ કરશું। આજ રોજ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરિત શોપિંગ કોમ્પ્લેક્સ છે, જે ઘણા સમયથી આ જર્જરિત સંબંધી નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી, એના ભાગરૂપે અતિ જર્જરિત ભાગ છે તે એની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવેલી। જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। રીડેવલપમેન્ટની લઈને શું પ્લાન છે? રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર 3 જે શોપિંગ સેન્ટરમાં 3 બિલ્ડિંગ છે, 3 બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં અમુક સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે। સાહેબ, જે રજૂઆત કરી છે એ મામલે શું સમાધાનકારી વલણ તરીકે તો નહીં, પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની, કાલે મારા અને વસાવા સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી। અમુક પોર્શન શોપિંગ કોમ્પ્લેક્સમાં જર્જરિત હાલતમાં છે, તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો, વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।